ઓલ ધ બેસ્ટ પંડ્યા આ મૂવી એ જેમ છે મતલબ કે જેમ છે એટલે કે કહું કે આ મૂવી જોવાનું ચૂકશો નહીં એ પ્રકારની મૂવી છે. ઇમોશન સસ્પેન્સ થ્રિલર બધું જ મૂવીના તમને મળી જશે. ઇનફેક્ટ આ મૂવી એટલી ઇમોશન તમને કરશે કે બહુ ભારે લાગશે. 15-20 મિનિટ થોડું બિલ્ડઅપ થશે પણ જેવી બિલ્ડઅપ સાથે પાટા ઉપર ચડશે ત્યારે સ્ટોરી ગજબ લેવલ સુધી આક્રંદ બની જશે. ડ્રામા તમને સસ્પેન્સ તમને જોડાયેલા રાખશે એ લેવલનું છે. સ્ટોરીની લેખાવટ છે એકદમ માઇન્ડ બ્લોઈંગ છે. એની સાથે જે સ્ક્રીન પ્લે એટલો ટાઈટ રાખ્યો છે મોબાઈલ મચેડવાનો કે કોઈની સાથે બાજુવાળા સાથે વાત કરવાનો ટાઈમ પણ નહીં આપે એ લેવલનું છે. ડ્રામા છે માઇન્ડ બ્લોઈંગ ક્રિએટ કરેલો છે. મતલબ આ મૂવી ની સ્ટોરી એકદમ ગજબ લેવલની છે. આ મૂવીની સ્ટોરી છે એક સારી છે અને મલાલ ઢાકાને લઈને વધુ સારું કામ કર્યું છે કેમ કે ઓડિયન્સ મલાલ ઢાકાને જોઈને મૂવી તરફ વધારે એટ્રેક્ટ થશે અને આ સ્ટોરી પણ વધારે લોકો સાથે પહોંચશે. તમને સરપ્રાઇઝ કરશે મતલબ કે એક અલગ જ અવતારમાં મલાલ ઢાકા તમને દેખાશે જે તમે ક્યારેય નહીં વિચાર્યું હોય એ લેવલની એક્ટિંગ કરશે અને એ લેવલે કામ એટલું સારું લાગશે કે એટલું કોમેડી નથી પણ સ્ટોરી એટલી ગજબની છે. વધારે તો ગુજરાતી ઓડિયન્સ કોમેડી જોવાનું પ્રિફર કરે છે તો એમની માટે આ ખાસ કરીને આ મૂવી નથી. જે કોર્ટરૂમ ડ્રામા શરૂ થાય છે મતલબ કે ઇન્ટરવલ બ્લોકેજની પહેલાંથી શરૂ થાય છે અને એ તમને જકડી રાખે છે છેક ક્લાઇમેક્સ સુધી. મતલબ કે મને વિચાર નહોતો કે આટલું બધું તમને પોતાના તરફ ખેંચી લેશે આ મૂવી. ગજબ લેવલની આ મૂવી બનાવી છે અને ગજબ લેવલનું ડ્રામા કોર્ટરૂમ ડ્રામા જે તમારી સમક્ષ નાખે છે અને એટલા બધા ગજબના પાસા તમારી સામે નાખે છે કે માઇન્ડ બ્લોઈંગ સ્ટોરી અને પ્લસ સ્ક્રીન પ્લે એટલો ટાઈસ રખાવો છે સ્ટોરી પ્રમાણે કે ખતરનાક લાગશે. માઇન્ડ બ્લોઈંગ ગજબ લેવલનું કામ કહી શકાય અહીંયા મલાલ ઠાકરનું પણ. જેમનું કામ સ્ટાર્ટ થાય છે ફર્સ્ટ હાફ પછી ઇન્ટરવલ પછી એમનું કામ એટલું સ્ટાર્ટ થાય છે અને ગજબ લેવલની એક્ટિંગ કરી છે ભાઈએ તો. અને આ મૂવી બધા માટે નથી, ખાસ કરીને મલાલ ઢાકાને એવા ફેન છે જે કોમેડીની અંદર એમને જોવા માગે છે એમની માટે તો ખાસ કરીને આ મૂવી નથી. અને મલ્હાર ઢાકાને એની અંદર લેવામાં આવવાનું કારણ એ જ છે કે આ સ્ટોરી વધુમાં વધુ ઓડિયન્સ સુધી જાય. કેમ કે મલ્હાર ઢાકા સિવાય બીજા કોઈ બી એક્ટર હોત તો કદાચ ઓડિયન્સ એટલી બધી એટ્રેક્ટ ના થઈ હોત પણ ખાસ કરીને મલ્હાર ઢાકાના લીધે એટ્રેક્ટ વધારે થશે ઓડિયન્સ અને આ સ્ટોરીને હાઇલાઇટમાં લાવશે કરશે. એમનું આ ખાસ વસ્તુ એ છે કે એ ફેમિલીવાળી મૂવી બનાવે છે અને આ પણ એક ફેમિલીવાળી મૂવી છે. મતલબ કે ટોટલ ફેમિલી ફ્રેન્ડની મૂવી છે તો ફેમિલીને સાથે લઈને જશો તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી એવી છે.